પંચમહાલના ગોધરામાં પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી. પુરવઠા વિભાગે ₹16.47 કરોડની તુવેરની દાળનો જથ્થો સીઝ કર્યો. આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જથ્થો મળી આવ્યો. ગોધરાની તહુરા પ્રોટીન મિલમાં જિલ્લા પુરવઠા અધિકારીએ કરી આકસ્મિક તપાસ. આંધ્રપ્રદેશના ICDS તેમજ PDS માર્કાવાળી તુવેર દાળનું લૂઝ કટ્ટામાં કરાતું હતું પેકિંગ. મિલમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલો 22,266 કટ્ટાનો જથ્થો મળી આવ્યો. પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને સ્થાનિક મામલતદારની ટીમ સાથે ગોધરા શહેરમાં આવેલ જે તાહુરા પ્રોટીન મિલ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અને આ દરોડા દરમિયાન જે આંધ્રપ્રદેશમાં સરકારી સસ્તા અનાજમાં આપેલી જે તુવેર દાળનો જથ્થો મળી આવ્યો છે. હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા જ્યારે આ તાહુરા પ્રોટીન જે મિલ છે ત્યાં તપાસ કરતા આ તપાસ દરમિયાન તુવેર દાળનો જે આંધ્રપ્રદેશમાં સરકારી સસ્તા અનાજમાં આપેલું જે તુવેર દાળનો છે એ તુવેર દાળનો 1113 મેટ્રિક ટન એટલે કે 16 કરોડ ઉપરાંત એ જથ્થો મળી આવ્યો છે. ત્યારે હાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ જે મિલ છે એ મિલને જે મળી આવેલો છે તુવેર દાળ છે તેનો જથ્થો કબજે લેવામાં આવે છે અને સાથે સાથ આ જે મિલ છે એ મિલને સીલ કરી દેવામાં આવે છે. અને હાલ જે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ. તો આંધ્રપ્રદેશની સરકારી તુવેર દાળનો મોટો જથ્થો કેવી રીતે પહોંચ્યો તે સવાલ થઈ રહ્યો છે. તુવેર દાળનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. મોટી કાર્યવાહી, દરોડા પાડવામાં આવ્યા. પંચમહાલના ગોધરામાં પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી. પુરવઠા વિભાગે ₹16.47 કરોડની તુવેર દાળનો જથ્થો સીઝ કર્યો છે. આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જિલ્લા પુરવઠા અધિકારી SP મકવાણા ફોન લાઈન પર જોડાઈ ગયા છે આપણી સાથે. સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. પંચમહાલના ગોધરામાં પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, શું કહેશો? હા જી, નમસ્કાર જી, અવાજ આવે છે જી. તુવેરની દાળનો જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તે અંગે શું કહેશો? હા, અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આજે તપાસણી કરવામાં આવી હતી. તો એ જે મિલ હતી એ મિલનું મેન કામ હતું એને તુવેર લઈ અને તુવેર દાળ બનાવવાનો. પરંતુ અમને એક અલગ જ પ્રકારનું મળી આવ્યું છે ત્યાંથી કે જે આંધ્રપ્રદેશ સરકારની જે જાહેર વિતરણ વ્યવસ્થાની જે તુવેર દાળ છે PDSની, એના 1 kgના જે પાઉચ આવે છે એ 1 કિલોગ્રામના પાઉચને મિલના જે મજૂરને એમના જે સાથીઓ હતા ઇલિયાસભાઈ ને સુફિયાનભાઈ, એ બધા ભેગા મળી એકબીજા અને એને તોડીને કાઢી અને 50 kgના લૂઝ બેગ બનાવતા હતા. અને તમામે તમામ PDSનો જથ્થો છે આંધ્રપ્રદેશનો. એટલે એ અમે જે 1113 મેટ્રિક ટન છે એ જથ્થો જપ્ત કરી અને 16 કરોડથી પણ વધુનો જથ્થો જી. ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર. મિલની અંદર આમો જ્યારે તપાસ કરવા આવેલા ત્યારે એક શંકાસ્પદ ગાડી પડેલી હતી. એ ગાડીમાંથી જે માલ ઉતરી રહ્યો હતો તેની તપાસણી કરતા તે ગાડીની અંદર 1 kgના જે પાઉચ આવે છે તે પાઉચ આંધ્રપ્રદેશ સરકારના માર્કાવાળા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના તુવેર દાળના પેકેજ મળી આવેલ છે. વધુમાં તપાસ કરતા આ તમામ જથ્થો છે હાલ જે ઉપલબ્ધ છે એ તમામ જથ્થો આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની તુવેર દાળના પેકેજીસ મળી આવ્યા છે. એ પેકેજીસને આત્રે મિલની અંદર જે મિલના માલિક છે ઇલિયાસભાઈ મોહમ્મદ હુસેન અને સુફિયાનભાઈ અને તેમના મેનેજરો અને તેમના લેબરો દ્વારા આ તુવેર દાળને છૂટી કરી પેકેટમાંથી ફાડીને કાઢી અને પછી એને 50 kgના જે લૂઝ પેકેજીસ બનાવવાના હોય છે એ બનાવતા માલુમ પડેલ છે.